નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિરે રાષ્ટ્રીય શિવદળ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। બિલીમોરા શહેરનું સ્વયંભૂ પ્રગટ થયેલું સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ શિવરાત્રીના દિવસે ભોલેનાથના દર્શન માટે ભીડ ઉમટી પડી હતી। તો સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ પૂજા અર્ચના કરી તેમજ શિવલિંગ પર દૂધ અને પાણીનો અભિષેક કરતા જોવા મળ્યા હતા। તેમજ સોમનાથ ખાતે રાત્રે ઘીનું કમળ બનાવવામાં આવશે, જે શિવભક્તો માટે 4 દિવસ સુધી રાખવામાં આવશે। સોમનાથ મંદિર ખાતે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આનો લાભ લેશે અને સોમનાથ મંદિર ખાતે આજે પ્રથમવાર બિલીમોરાના પ્રખ્યાત સોમનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં શિવદલ રાષ્ટ્રીય હિન્દુ સામાજિક સંગઠન દ્વારા શિવરાત્રીના પાવન અવસર પર પ્રસાદ રૂપે 700 થી 1000 લીટર દૂધનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું। આ ઉપરાંત 150 થી 250 કિલો સાબુદાણાની ખીચડી તેમજ ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસાદીનું સંચાલન રાષ્ટ્રીય શિવદલના સંગઠનના મહામંત્રી પ્રશાંતભાઈ મોદી તેમજ સંગઠનના યુવા મહામંત્રી નવસારીના નીતિનભાઈ પટેલ અને સંગઠનના કાર્યકરો તેમજ સોમનાથ મંદિરના ટ્રસ્ટી દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। બિલીમોરા પોલીસ સ્ટેશન દ્વારા પણ મહાશિવરાત્રી નિમિત્તે સારો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। એની મહિમા છે, મહાશિવરાત્રી છે, એના વિશે તમે શું કહેવા માંગો છો સોમનાથ દાદા વિશે? નમસ્કાર, હર હર મહાદેવ। હું અમિત કુમાર ઉપાધ્યાય અરવલ્લીથી આવું છું। અહીંયા બિલીમોરાની અંદર એક સોમનાથ દાદાનું મંદિર છે એવું મને અહીંયા સાંભળવા મળ્યું, એટલે હું અહીંયા આજે દર્શનાર્થે આવ્યો છું। અને અહીંયા મેં જાણ્યું આવીને તો અહીંયા મોદી સાહેબ છે એ શિવદલ ચલાવે છે અને શિવદલ દ્વારા અહીંયા સોમનાથ દાદાના મંદિરમાં તમામ આયોજન કરવામાં આવ્યું છે। ભાવિક ભક્તો જે આવી રહ્યા છે, હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ભીડ ઉમટી રહી છે દાદાના દર્શન કરવા માટે। અને એ દાદાના દર્શન કરવાનો સૌથી મોટો લાભ મોદી સાહેબને જાય છે, કારણ કે અહીંયા શિવદલ દ્વારા અહીંયા દૂધનો પ્રસાદ 1000 લીટર દૂધથી નો પ્રસાદ અહીંયા કરવામાં આવ્યો છે। 500થી વધુ જોડા અહીંયા શિવ મહિમા જે છે એમાં પૂજા કરવા બેઠેલો છે અને હજારોની સંખ્યામાં અહીંયા ભીડ જોવા મળી રહી છે। અતિ ઉત્તમ અને અતિ દિવસ છે। અહીંયા આટલા 500 કિલોમીટર દૂરથી અહીંયા આવીને મને બહુ જ આનંદ થયો કે આટલું મોટું મંદિર છે, જે સોમનાથ દાદા આપણું જે સોમનાથ મંદિર છે એવું સેમ ટુ સેમ એવું અહીંયા સોમનાથ દાદાનું લિંગ છે। મેં અનુભવ કર્યો, દર્શન કર્યા અને મને આનંદની લાગણી છે કે મને દાદાના દર્શન આજે પણ થઈ રહ્યા છે।